ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમે લગભગ કોન્સન્ટ્રેશનના બધા યુનિટ્સ બરાબર બધા યુનિટ્સના એક્ઝામ્પલ્સ, બધા યુનિટ્સની ડેફિનેશન અને ફોર્મ્યુલા બધું જોઈ લીધું. હવે એના પછીનો આપણો ટોપિક છે સોલ્યુબિલિટી. હવે અહીં જો સોલ્યુબિલિટીની અંદર ઘણા બધા ટાઈપ્સની સોલ્યુબિલિટી આવશે. સોલ્યુબિલિટીમાં સોલિડ સોલ્યુટ એન્ડ લિક્વિડ સોલ્વેન્ટ, gas solute and liquid solvent, both are in a solid form. It means કે solid પણ gas solid હોય and solvent પણ solid હશે, એવું પણ સોલ્યુશન હોય. both are in a liquid form, આવું પણ સોલ્યુશન હશે. તો દરેક ટાઈપના સોલ્યુશનમાં સોલ્યુબિલિટી કેવી હશે, which are the factor affecting on the solubility, એ બધું જ આપણે દરેક ટાઈપના ડિફરન્ટ ટાઈપના સોલ્યુબિલિટીમાં આપણે સમજવાનું છે. દરેકના ફેક્ટર ડિફર હશે. યાદ રાખજો, અહીં આપણે જે ફેક્ટરની ચર્ચા કરીએ, ડિસ્કસ કરીએ, એ બધા જ ફેક્ટર્સ બધા માટે સેમ નથી. એ કયા ટાઈપનો સોલ્યુટ છે, કયા ટાઈપનો સોલ્વેન્ટ છે, એના આધારે આપણને એના જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સ તમને જોવા મળશે. સો અહીં આપણે પહેલું જ solubility of a solid solute in a liquid solvent. બરાબર ધ્યાન રાખજો. અહીં આપણે જે સોલ્યુબિલિટીની ચર્ચા કરીએ, જે એના ફેક્ટર્સની વાત કરીએ, એ બધા જ કેવા હશે? તો સોલ્યુટ કેવો હશે? સોલિડ હશે. એન્ડ સોલ્વેન્ટ ઇટ ઇઝ ઇન અ લિક્વિડ. ઓકે, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ સોલ્યુબિલિટી? આપણે સોલ્યુબિલિટી ડિફાઇન કરીએ તો કઈ રીતે કરી શકીએ? તો ફ્રેન્ડ, સોલ્યુબિલિટીની આપણને ડેફિનેશન આપી છે કે સોલ્યુબિલિટી ઓફ અ સબસ્ટન્સ ઇઝ its maximum amount that can be dissolved in a specified amount of a solvent at a specified temperature. It means at a specified temperature, एक specific temperature એ exact amount of solvent, તમે સપોઝ 1 લિટર or 2 લિટર સોલ્વન્ટ લો, એ સોલ્વન્ટ ની અંદર maximum amount of solute can dissolve. It means maximum amount એટલે કે તમે એને ડિઝોલ્વ કરતા જો શરૂઆતમાં ડિઝોલ્વ થશે, એક ટાઈમ એવો આવશે કે ડિઝોલ્વ થવાનું બંધ કરી દેશે. એ ડિઝોલ્વ થવાનું બંધ કરી દેવાનો મતલબ એ કે મેક્સિમમ અમાઉન્ટ એ ડિઝોલ્વ થઈ ગયું. એ મેક્સિમમ અમાઉન્ટ જ્યારે ડિઝોલ્વ થાય, ધેટ ઇઝ કોલ્ડ ઇટ સોલ્યુબિલિટી. ઓકે, સો એને શું કહેશું આપણે? એની સોલ્યુબિલિટી કહીશું. મીન્સ કે સોલ્યુબિલિટી મીન્સ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સોલ્યુટ કેન ડિઝોલ્વ ઇન ધ unified mass of a solvent at specified temperature, that is called its solubility. Now આ સોલ્યુબિલિટી છે, આ સોલ્યુબિલિટી આપણે જે સોલ્યુબિલિટીની વાત કરીએ છીએ એ સોલ્યુબિલિટી છે સોલિડ સોલ્યુટ એન્ડ લિક્વિડ સોલ્વન્ટ માટે. નાઉ સોલિડ સોલ્યુટ એન્ડ લિક્વિડ સોલ્વન્ટ માટે જે સોલ્યુબિલિટી છે એ સોલ્યુબિલિટીમાં which are the factor which affect the solubility of the solid solute and liquid solvent. So અહીં આપણે કેટલાક ફેક્ટર્સ આપણને આપેલા છે, ફેક્ટર્સની આપણે ખાસ ડિસ્કશન કરવાની છે. તો યાદ રાખજો ફ્રેન્ડ્સ, solid solute and liquid solvent માટે there are three factors which are affect the solubility. Number 1 is the nature of solute and solvent. Number 2 effect of temperature, and number 3 effect of pressure. Okay, these three factors which are affect on the solubility of the solid solute and liquid solvent. Now first factor જોઈએ આપણે nature of solute and solvent. Now nature of solute and solvent, how it is affect on the solubility? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, nature of solute and solvent કેવી રીતે એ અફેક્ટ કરે છે તો સમજી લો બરાબર. ઓકે, તો ફ્રેન્ડ્સ કેવી રીતે સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ નું નેચર એ સોલ્યુબિલિટી પર ડિપેન્ડ કરે છે? તો ફ્રેન્ડ્સ જોઈ લો, સોલ્યુબિલિટી ઓલવેઝ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ સોલ્યુટ એન્ડ સોલ્વેન્ટ. હાઉ? તો યાદ રાખજો, પોલર સોલ્યુટ હોય, it is always dissolved in polar solvent.
જો સોલ્યુટ નો નેચર પોલર હોય તો ઓલવેઝ ઇટ ઇઝ ડિઝોલ્વ ઇન અ પોલર સોલ્વેન્ટ. ફોર એક્ઝામ્પલ NaCl. NaCl always dissolve in H2 because of NaCl is a polar and also H2O is a polar, so it can dissolve in water. HCl can dissolve in a H2, Cl2, MgCl2, all these polar substance can dissolve in a water. Okay, then it cannot be dissolved in a non-polar substance or non-polar solvent. Means NaCl does not dissolve in a benzene. Why? Because benzene is a non-polar, so it cannot dissolve in a benzene. Okay, so the solubility of the substance will depend upon the nature of solute and nature of solvent. બંનેનું નેચર સેમ હોય. જો પોલર સોલ્યુટ પોલર હોય તો સોલ્વેન્ટ પણ પોલર હોવું જોઈએ, તો જ એ બંને વચ્ચે ડિઝોલ્યુશન, અધરવાઇઝ ઇટ ડઝ નોટ ટેક પ્લેસ. ઓકે, સેમ વસ્તુ જો એમાં the non-polar solute always dissolve in a non-polar solvent. Non-polar solute always dissolve in a non-polar solvent. For example, naphthalene or anthracene, both are non-polar, so naphthalene or anthracene, it can be dissolved in a benzene, but it cannot dissolve in a water. It cannot be dissolved in a water. Why? Because of naphthalene and anthracene is non-polar and benzene is also non-polar, so it can be dissolved in a benzene, but it cannot dissolve in a water. Why? Because of the water is a polar and naphthalene and anthracene is a non-polar. and એનું એક સિમ્પલ એક્ઝામ્પલ તમે જોયું છે કે આપણે ટોયલેટ ની અંદર જે વ્હાઇટ કલરની નેપ્થેલિન ની જે ગોળી મૂકીએ છીએ, બરાબર, એ નેપ્થેલિન બોલ છે, એના ઉપરથી વોટર આખો દિવસ પાસ થાય છતાં પણ એ નેપ્થેલિન બોલ છે એની અંદર ડિઝોલ્વ થતા નથી. વાય? બીકોઝ ઓફ ઇટ ઇઝ આ નોન પોલર એન્ડ વોટર ઇઝ આ. ઓકે, સો આ પ્રમાણે સેકન્ડ થિંગ છે કે જો નોન પોલર એનો નેચર હશે તો ઓલવેઝ ઇટ ઇઝ ડિઝોલ્વ ઇન અ નોન પોલર, એન્ડ જો પોલર નેચર હોય તો ઓલવેઝ ઇટ ઇઝ ડિઝોલ્વ ઇન અ પોલર સોલ્યુટ. સો વાય ધીસ હેપન્સ? તો અહીં આપણને આપ્યું છે કે ઇન જનરલ a solute dissolves in a solvent if the intermolecular interactions are similar in the fluid. It means solute and solvent ક્યારે dissolve થાય? તો બંનેના intermolecular attraction સેમ હોવા જોઈએ. solute માં જે intermolecular attraction છે, solvent માં જે intermolecular attraction છે, એ બંને વચ્ચે જ્યારે બંનેનું સોલ્યુશન થાય ત્યારે બંને વચ્ચે સેમ હોય ત્યારે એ સોલ્યુટ છે ડિઝોલ્વ થઈ શકે, અધરવાઇઝ ઇટ કેન નોટ બી ડિઝોલ્વ. ટૂંકમાં સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ એકબીજાને એટ્રેક્ટ કરે તો જ there will be a resolution is takes place. Okay, so આ પ્રમાણે આપણને પહેલું ફેક્ટર છે કે નેચર ઓફ સોલ્યુટ એન્ડ નેચર ઓફ સોલ્વન્ટ, હાઉ ઇટ ઇઝ, આ પ્રમાણે તમારે સમજો. હવે જો આ ફેક્ટર્સ ની અંદર કેટલીક ડેફિનેશન છે એ પણ તમારે સમજવી પડશે. ફર્સ્ટ ડેફિનેશન છે ડિઝોલ્યુશન. નાઉ વોટ ઇઝ ડિઝોલ્યુશન? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, જ્યારે તમે સોલ્યુટ ને સોલ્વન્ટ ની અંદર ડિઝોલ્વ કરો તો સીધી વસ્તુ છે કે the concentration of the solution is increased. This process is known as a dissolution. This process is known as a dissolution. It means કે સોલ્યુટ ને સોલ્વેન્ટ માં ડિઝોલ્વ થવાની પ્રોસેસ, that is called as a dissolution. Okay, so અહીં તમને ડેફિનેશન આપી છે. So when the solid solute dissolve in a solvent and the concentration increase in the solution is called as a dissolution. Right? સેકન્ડ છે ક્રિસ્ટલાઇઝેશન. વોટ ઇઝ ક્રિસ્ટલાઇઝેશન? હવે શોર્ટમાં કહેવું હોય તો ક્રિસ્ટલાઇઝેશનનો મતલબ એવો થાય કે જે ડિઝોલ્વ થયેલું સોલ્યુટ છે, એ ડિઝોલ્વ સોલ્યુટ છે પ્રેસિપિટેટ આઉટ થાય, that is called as a crystallization. How this takes place? તો અહીં જો એની ડેફિનેશન આપી છે કે some solute particles in a solution colloid with the solute particles and get separated out of the solution is called as a crystallization. It means કે તમે જ્યારે કેટલાક solute particles ને dissolve કર્યા હોય
એ ડિઝોલ્વ થયેલા સોલ્યુટ પાર્ટિકલ છે એકબીજા સાથે કોલોઇડ્સ કરે. આવું ક્યારે બને કે તમારું સોલ્યુશન છે એ મેક્સિમમ ડિઝોલ્યુશન થઈ ગયું સોલ્યુશનની અંદર, કે તમે મેક્સિમમ અમાઉન્ટમાં સોલ્યુટને ડિઝોલ્વ કરી દીધું હોય, ધેન શું થાય, ધેન the colloid particles sorry the solute particles will colloid with each other and which is separated out from the solution. So at that time that process is known as a crystallization. It means કે જે ડિઝોલ્વ થઈ ગયેલા પાર્ટિકલ છે એ સોલ્યુશન માંથી સેપરેટ થઈને વળી પાછા એ પાર્ટિકલ્સ ફોર્મમાં પાછા આવી જાય, that is process is known as a crystallization. Now there is a saturated solution. What is a saturated solution? तो saturated solution નો मतलब શોર્ટ માં કરીએ તો આવો થાય કે saturated solution, it is a solution at which no more solute can be dissolved in the solution. It means કે એવી સિચ્યુએશન જ્યારે તમે કોઈ પણ સોલ્યુટ ને સોલ્વન્ટ ની અંદર ડિઝોલ્વ કરતા હો ત્યારે શરૂઆતમાં શું થશે કે તમે જ્યારે સોલ્યુટ ડિઝોલ્વ કરશો એટલે શરૂઆતમાં સોલ્યુટ છે ડિઝોલ્વ થઈ જાય, વળી પાછું બીજો વધારાનો સોલ્યુટ નાખશો ડિઝોલ્વ થઈ જશે. બટ એક ટાઈમ એવો આવશે કે એ ટાઈમે સોલ્યુટ છે ઇટ કેન નોટ બી ડિઝોલ્વ ઇન્ટુ ધ સોલ્યુશન, એન્ડ એટ ધેટ ટાઈમ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન ઇઝ હાઈએસ્ટ, એન્ડ ધેટ સોલ્યુશન that is called as a saturated solution. It means કે સેચ્યુરેટેડ સોલ્યુશન બની જાય ત્યારે તમે ગમે તેટલું સોલ્યુટ અંદર નાખી અને ગમે તેમ તમે એને હલાવો તો પણ શું થશે, એ વખતે તમારું સોલ્યુટ છે એનાથી જે ઓગળી ગયું મેક્સિમમ અમાઉન્ટમાં એનાથી વધુ પછી ઓગળશે નહીં. ઇટ મીન્સ કે તમારું જે કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશન છે ઇટ વિલ બીકમ અ સેમ. તમે આખો દિવસ એની અંદર ડિઝોલ્વ કરશો છતાં પણ એનું કોન્સન્ટ્રેશન ઇટ કેન નોટ બી ઇન્ક્રીઝ. સપોઝ એક સેમ્પલ તમને એક એક્ઝામ્પલ આપીએ કે તમે વોટરની અંદર સપોઝ આપણે શુગર છે એને ડિઝોલ્વ કરીએ. શરૂઆતમાં તમે થોડી શુગર નાખશો ડિઝોલ્વ થઈ જશે, વળી પાછી થોડી શુગર નાખશો, વોટરને તમે સ્ટર કરશો ડિઝોલ્વ થઈ જશે. તમે નાખતા જશો એક ટાઈમ એવો આવશે કે તમે શુગર નાખીને ગમે તેટલું સોલ્યુશનને તમે સ્ટરિંગ કરાવો છતાં પણ ધ શુગર વિલ નોટ બી ડિઝોલ્વ છે. હવે શુગર એની અંદર ડિઝોલ્વ થતી નથી એનો મતલબ શું? એકચ્યુઅલી શુગર છે ડિઝોલ્વ થાય છે બટ the concentration of the solution will remain same. And how it is? તો જેટલી શુગર તમારી ડિઝોલ્વ થાય છે એટલી શુગર સોલ્યુશનમાંથી ક્રિસ્ટલાઇઝ થઈ જાય છે. It means કે at that time the rate of dissolution and the rate of crystallization will come in equilibrium. Will come in a dynamic equilibrium. અને માટે એ ડાયનામિક ઇક્વિલિબ્રિયમમાં આવી જાય છે માટે જેટલું તમે ડિઝોલ્વ કરો એટલું ને એટલું પાછું ક્રિસ્ટલાઇઝ થઈ જાય છે. That solution at this situation the solution is known as a saturated solution, and a concentration છે it is remain constant and that concentration is known as the solubility of the solute. એ solute ની solubility કહેવાય. it means કે maximum ડિઝોલ્યુશન એટલું જ થાય, એનાથી આગળ ડિઝોલ્યુશન તમને જોવા મળશે નહીં. that is called as a saturated solution. ઓકે, સો અહીં આપણે તમને એની ડેફિનેશન એની સમજ આપેલી છે કે અંડર સચ કન્ડિશન્સ ધ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ between the dissolution and crystallization is obtained. So no more solute can be dissolved in the solution at the same temperature and pressure is called as a saturated solution. It means that dissolution and crystallization જ્યારે ડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં આવી જાય પછી તમે ગમે તેટલું એને હલાવશો છતાં પણ તમારું સોલ્યુશન છે એનાથી વધુ ડિઝોલ્વ સોલ્યુટ થઈ શકશે નહીં. કોન્સન્ટ્રેશન પણ તમારું જે મેન્ટેન થઈ ગયું સેચ્યુરેટ થયા પછી એનાથી વધારે કોન્સન્ટ્રેશન પણ તમે મેન્ટેન ના કરી શકો. that is called as a saturated solution. The concentration of the solute in such a solution is its solubility. issue કહેવાશે તો એની solubility કહેવાશે, right? So this is a saturated solution. તો આ ત્રણ વર્ડ્સ છે એ ત્રણ વર્ડ્સ પણ આની અંદર આપણે લઈ લેવાના. ઘણી વખત તમને કદાચ એને ડેફિનેશન પૂછાય તો તમને ખબર પડી. ઓકે, ચલો તો આ બધું જ ફર્સ્ટ ફેક્ટરની અંદર આપણે લઈ લેવાનું છે. નાઉ સેકન્ડ ફેક્ટર ઇઝ a effect of temperature. Now
effect of temperature, how it is affect on the solubility of the solid solute and liquid solvent. तो जो the solubility of a solid in a liquid is significantly affected by the temperature. હવે અહીં ટેમ્પરેચર સાથે કેવી રીતે એ અફેક્ટ કરે છે ટેમ્પરેચર એના ઉપર, તો ઇટ ઇઝ ડિપેન્ડ અપોન ધ લસ એટેલિયર પ્રિન્સિપલ. આપણે લસ એટેલિયર પ્રિન્સિપલમાં આગળ જોયું હતું કે જો તમારી રિએક્શન છે એક્ઝોથેર્મિક પર, તો એક્ઝોથેર્મિક રિએક્શન હોય તો સીધી વસ્તુ કે હીટ છે ઇટ વિલ બી ઇવોલ્વ ફ્રોમ ધ રિએક્શન. સો જો હીટ રિએક્શનમાંથી બહાર ફેંકાતી હોય તો એ વખતે જો રિએક્શનને તમારે ફોરવર્ડ ડિરેક્શનમાં લઈ જવી હોય તો શું કરવું પડે, તો યુ હેવ ટુ ડિક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ ધ રિએક્શન. ઓકે, ઇટ મીન્સ કે એક્ઝોથેર્મિક રિએક્શન હોય એની અંદર ડિઝોલ્યુશન તમારે ઇન્ક્રીઝ કરવું હોય તો તમારે રિએક્શનનું ટેમ્પરેચર છે શું કરવું પડે, ડિક્રીઝ કરવું પડે. બટ ઇફ ધ રિએક્શન ઇઝ એન્ડોથેર્મિક, જો એન્ડોથેર્મિક હોય તો heat will be absorbed into the reaction. So at that time if you want to the reaction in a forward direction, then you have to increase the temperature also. Okay, so એ વખતે તમારા ટેમ્પરેચર ને શું કરવું પડશે, ઇન્ક્રીઝ કરવું પડશે. ઇટ મીન્સ અહીં જો અહીં આપણે બંને સેમ એ રીતે સમજાયેલું છે આપણને કે if the dissolution process is endothermic, the solubility should increase with raise in the temperature. જો એન્ડોથેર્મિક રિએક્શન હોય તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો તમારું ડિઝોલ્યુશન પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ છે આપણે જ્યારે દૂધની અંદર ખાંડ ઓગાળીએ, શુગર ઓગાળીએ એ વખત શું થાય છે, તો એ શુગર જ્યારે દૂધની અંદર એડ થાય એ વખતે રિએક્શન છે એન્ડોથેર્મિક. તમે જોજો શુગર ઓગાળેલું દૂધ છે ઠંડુ થઈ જાય, બરાબર. એન્ડ એ એન્ડોથેર્મિક રિએક્શન હોવાના કારણે એ જ શુગરની એ જ દૂધની અંદર અથવા તો એ જ મિલ્કની અંદર તમે જ્યારે શુગરનો ફાસ્ટ ઓગાળવી હોય તો એને તમે ગરમ કરી દો. ઇટ મીન્સ તમે રિએક્શનનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એ જ શુગર છે એ જેટલા ઠંડા દૂધમાં જેટલી ડિઝોલ્વ થાય એના કરતાં ફાસ્ટ શામાં ડિઝોલ્વ થઈ જશે, ગરમ દૂધમાં. બીકોઝ ઓફ એન્ડોથેર્મિક રિએક્શન છે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું માટે ડિઝોલ્યુશન કેવું થયું, ઇટ ઇઝ વેરી ફાસ્ટ. સેમ ટાઈમે જો તમે કોઈ એક્ઝોથેર્મિક રિએક્શન લો, ઇટ મીન્સ સપોઝ NaOH ને જો તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો તો ઇટ ઇઝ અ વેરી એક્ઝોથેર્મિક રિએક્શન. સો એ એક્ઝોથેર્મિક રિએક્શનમાં જો આપણે એની આજુબાજુ જો વોટર બાથ મૂકીએ તો ડિઝોલ્યુશન ફાસ્ટ થાય. બટ જો એ તમે જે વેસલ લો એ વેસલને તમે ગરમ કરો તો એનું ડિઝોલ્યુશન છે ડિક્રીઝ થશે. ઇટ મીન્સ કે એક્ઝોથેર્મિક રિએક્શનમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ડિઝોલ્યુશન ડિક્રીઝ થાય, ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો ડિઝોલ્યુશન ઇન્ક્રીઝ થાય. ઓકે, સો ધીસ ડિપેન્ડ અપોન ધ ટાઈપ ઓફ રિએક્શન્સ. નાઉ ધ લાસ્ટ વન ઇઝ a effect of pressure. નાઉ effect of pressure, યાદ રાખજો અહીં સોલિડ છે એન્ડ સોલ્વેન્ટ લિક્વિડ છે. અને આપણે આગળ પણ સમજાય છીએ કે સોલિડ એન્ડ લિક્વિડ પર પ્રેશરની લગભગ કોઈ ઇફેક્ટ થતી નથી. બીકોઝ ઓફ સોલિડ એન્ડ લિક્વિડ ઇટ ઇઝ ઇનકમ્પ્રેસિબલ. બંને કેવા છે, ઇનકમ્પ્રેસિબલ છે, એટલે પ્રેશરની એના ઉપર કોઈ જાતની ઇફેક્ટ તમને જોવા મળશે નહીં. સો ધ ફેક્ટર ઓફ પ્રેશર it does not affect the solubility of the solid solute and liquid solute. Okay, so આ પ્રમાણે what is solubility of the solid solute and liquid solvent, which are the factor affect on this solubility. Okay, so completely અને એક વખત તમારે લખી અને રેડી કરો. ઓકે ફ્રેન્ડ્સ, આપણે પહેલી જે સોલ્યુબિલિટી જોઈ એ સોલ્યુબિલિટીમાં સોલિડ સોલ્યુટ ઇન આ લિક્વિડ સોલ્વેન્ટ. ઓકે, હવે એના પછીની સોલ્યુબિલિટીમાં જો હિયર ધ સોલ્યુબિલિટી ઓફ ધ સોલ્યુટ ગેસ ઇન આ લિક્વિડ સોલ્વેન્ટ. ઓકે, સો અહીં સોલ્યુબિલિટીમાં કેવી રીતે સોલ્યુબિલિટી તમને જોવા મળશે, which are the factor affect on the solubility of the gaseous solute in a liquid solvent. Okay, now hi friends, જો solubility કોને કહેવાય તો આપણે આગળ જોઈ લીધું, એની ડેફિનેશન પણ આપણે આગળ જોઈ લીધી કે મેક્સિમમ અમાઉન્ટમાં ગેસ એ લિક્વિડ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થઈ અને
આપણું જે સોલ્યુશન બનશે એ સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન તમને મેક્સિમમ જ્યારે મળે that is called the solubility of the gaseous solid. Okay, now which are the factors which affect on the solubility of this gaseous solid and liquid solvent? તો આની અંદર પણ ત્રણ ફેક્ટર છે અફેક્ટ કરશે. ફર્સ્ટ ફેક્ટર ઇઝ a nature of solute and solvent. જે પ્રમાણે આપણે આગળના સોલ્યુબિલિટીમાં જોયું કે એની અંદર સોલ્યુટ એન્ડ સોલ્વન્ટના નેચર ઉપર એની સોલ્યુબિલિટી ડિપેન્ડ કરે છે, સેમ વસ્તુ અહીં પણ આપણે એપ્લાય કરી શકીએ. ઇટ મીન્સ કે જે પોલર સોલ્યુટ છે, પોલર ગેસ છે, it will always dissolve in a water, while which are the non-polar gases which is in a very small extent it will dissolve into the water. For example, you H2O2 and N2 which are always in gaseous form and which are non-polar, so they are dissolved to a small extent in a water. A water ની અંદર very small extent ની અંદર dissolve થશે. But a gas like HCl NH3 which is a polar, so they are highly dissolved into the water. It means कि જે non polar gases છે water ની અંદર ઓછા dissolve થાય, but જે polar gases છે it will be highly dissolved into the water. Okay, so here also the solubility છે એ solute and solvent ના nature પર પણ depend કરશે. Now second factor છે temperature. હવે ટેમ્પરેચર માં સમજી લો બરાબર, આપણે આગળ સોલિડ સોલ્યુટમાં શું જોયું હતું કે સોલિડ સોલ્યુટની અંદર ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર છે એક્ઝોથર્મિક રિએક્શન હોય તો ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થાય, એન્ડ એન્ડોથર્મિક હોય તો સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ વિથ ધ ડિક્રીઝ ઇન ટેમ્પરેચર. અહીં પણ એના જેવું જ છે, બટ અહીં શું થાય, when the gas is dissolved into the water or a gas is dissolved into the liquid, then the reaction is an exothermic, and exothermic reaction હોય તો સીધી વસ્તુ છે કે as the temperature increase the solubility also decrease. Okay, so અહીં યાદ રાખવાનું કે અહીં તમારી ડિસોલ્યુશન રિએક્શન ની અંદર જો આપણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું તો solubility will decrease. અને આમે આપણે જાણીએ છીએ કે ગેસ છે એ ગેસને જો તમે વોટરની અંદર ડિસોલ્વ કર્યો હોય એન્ડ જો તમે એને ગરમ કરો તો સીધી વસ્તુ કે ગેસ વિલ બી કમ આઉટ ફ્રોમ ધ લિક્વિડ. બરાબર, ગેસ છે લિક્વિડમાંથી ગરમ થાય એટલે ઓટોમેટિક શું થઈ જશે, બહાર નીકળી જશે ડ્યુ ટુ ધ exothermic reaction. Okay, so અહીં the solubility of the gas in a liquid decrease with rise in temperature because of the dissolution of the gases in liquid is an exothermic process. Okay, so the solubility will decrease. The third factors, it is the effect of pressure. Now how the effect of pressure will affect on the solubility? So friends याद रखियो कि the pressure, as the pressure increase, the solubility of the gaseous solute in a liquid solvent is increased. Okay, so the solubility of the gases increase with increase in pressure. अब કેવી રીતે? તો અહીં આપણે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, બુકની અંદર પણ આ એક્ટિવિટી આપી છે. આ એક્ટિવિટીની અંદર સપોઝ આપણે બે વેસલ લીધા છે. આપણે આમ તો જનરલી એક જ વેસલ છે, પણ આપણે એની ઇફેક્ટ માટે બે દર્શાવ્યા છે. આ વેસલની અંદર આપણે લિક્વિડ સોલ્વન્ટ ભર્યો, એની ઉપર ગેસિયસ સોલ્યુટ ભર્યો અને એની ઉપર આપણે એક પિસ્ટન મૂક્યું છે અને એ પિસ્ટન ઉપર આપણે વેઇટ મૂક્યું છે. હવે શું થશે, આ પિસ્ટન ઉપર વેઇટ મૂક્યું છે, જે વેઇટના કારણે આ પિસ્ટન છે એ વેસલની અંદર અંદરની સાઈડે પ્રેશર કરશે. હવે શું થશે, આ પ્રેશર કરશે, હવે આના પ્રેશરના કારણે ગેસિયસ સોલ્યુટ છે એ ગેસિયસ સોલ્યુટ ક્યાં જશે તો લિક્વિડ સોલ્વન્ટની અંદર એન્ટર થશે. એ લિક્વિડ સોલ્વન્ટની અંદર એન્ટર થાય, હવે જ્યારે એ બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય ત્યાં સુધી આ પિસ્ટન છે અંદરની સાઈડે જશે. હવે જ્યારે એની અંદર ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થઈ જશે એટલે મેક્સિમમ અમાઉન્ટમાં જેટલું અહીં પ્રેશર હશે એ પ્રેશરના રિલેટેડ મેક્સિમમ અમાઉન્ટમાં ગેસ છે એ લિક્વિડ સોલ્વન્ટની અંદર ડિસોલ્વ થઈ. ઓકે, અહીં ઇક્વિલિબ્રિયમ થઈ ગયું એટલે જેટલો સોલ્યુટ
સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થવાનો હતો એટલો થઈ ગયો, એટલે અહીં એની સોલ્યુબિલિટી છે મેક્સિમમ હશે. નાઉ હવે આપણે આ જ વેસલની અંદર એટ ધ સેમ ટેમ્પરેચર આ જે પિસ્ટન હતો એ પિસ્ટન ઉપર આપણે વેટ વધારી દેવાનું. અહીં W1 મીન્સ એક જ વેટ મૂક્યું છે, એવા 3 વેટ આપણે મૂક્યા. ઇટ મીન્સ કે તમારું પ્રેશર 3 ગણું ઇન્ક્રીઝ થઈ ગયું. બીકોઝ ઓફ જેટલું વેટ તમે મૂકો એટલું પિસ્ટન અંદરની સાઈડે મૂવ કરશે. અંદરની સાઈડે મૂવ કરશે એટલે અહીં પ્રેશર છે ઇન્ક્રીઝ થશે. એન્ડ અહીં પ્રેશર ઇન્ક્રીઝ થવાના કારણે શું થશે, તો અહીં ગેસિયસ મોલિક્યુલ છે એ વધુ ને વધુ ક્યાં જશે, લિક્વિડ સોલ્વેન્ટમાં જશે. વધુ લિક્વિડ સોલ્વન્ટમાં જાય એટલે સીધી વસ્તુ કે વધુ ડિઝોલ્વ થશે. ક્યાં સુધી આ પિસ્ટન અંદર જશે, કે જ્યાં સુધી અહીંથી જે પ્રેશર અંદર જાય છે તે અને અંદરની સાઈડે જે ગેसेस ડિઝોલ્વ થાય છે એ બંને વચ્ચે જ્યાં સુધી ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થશે ત્યાં સુધી આ પિસ્ટન અંદર જશે અને ત્યાં સુધી ગેસિયસ મોલિક્યુલ્સ પણ એ આપણા લિક્વિડ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થશે, અંદર જશે. when there will be a equilibrium then the reaction will be stopped. ઓકે, સો એનો મતલબ એ કે અહીં તમે જો પ્રેશર ઓછું હતું એ વખતે ગેસિયસ મોલિક્યુલ્સ વધુ બહાર છે, અહીં સોલ્વેન્ટની અંદર ઓછા છે. બટ અહીં જ્યારે તમે પ્રેશર ઇન્ક્રીઝ કર્યું એટલે યુનિટ માસ ઓફ વોલ્યુમ એની અંદર નંબર ઓફ ગેસિયસ મોલિક્યુલ ઇન્ક્રીઝ થયા. એન્ડ જેટલા વધુ ઇન્ક્રીઝ થયા એટલું વધુ સ્ટ્રાઇક થાય. વધુ સ્ટ્રાઇક થવાના કારણે એટલા વધુ ગેસિયસ મોલિક્યુલ છે એ લિક્વિડ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થયા. ઇટ મીન્સ શોર્ટમાં આ એક્ટિવિટી પરથી આપણે એવું કહી શકીએ કે એઝ ધ ઇન્ક્રીઝ પ્રેશર ધ સોલ્યુબિલિટી વિલ ઇન્ક્રીઝ. બીકોઝ અહીં બધું જ સેમ છે, ટેમ્પરેચર સેમ છે, વોલ્યુમ સેમ છે, સોલ્વેન્ટ સેમ છે, બટ આપણે શું ઇન્ક્રીઝ કર્યું, ફક્ત ઓનલી વી ઇન્ક્રીઝ ધ પ્રેશર. સો એઝ ધ ઇન્ક્રીઝ ધ પ્રેશર ધ solubility of the gaseous solute in a liquid solvent is increased. So આના આધારે આપણે કહી શકીએ કે અહીં પ્રેશર ઇન્ક્રીઝ થાય એટલે સોલ્યુબિલિટી શું થશે, ઇન્ક્રીઝ થશે. સૌથી પહેલો આનો સ્ટડી હેનરી નામના સાયન્ટિસ્ટે કર્યો એન્ડ એ હેનરી નામના સાયન્ટિસ્ટે આનું આખું ડેરિવેશન આપ્યું. આપણે એનું ડેરિવેશન પછી જોઈશું. ઓકે, સો પ્રેશર જોઈએ.